સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે વરસાદ થકી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડે ઝાલોદ તાલુકામાં આવેલા પંચકૃષ્ણા, માંડલી ખૂટાના માંડલેશ્વર તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સંકલન અધિકારીશ્રી સાથે સમીક્ષા બેઠક કરી। ઉપરાંત ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળા, ગરાડુ ગ્રામ પંચાયત તેમજ ગરાડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી। તે સાથે તે જે ઘરમાં વરસાદને કારણે નુકસાન થયું હોય તેમની પણ મુલાકાત લઈને નુકસાનનો તાગ મેળવ્યો। મુલાકાત વખતે કલેક્ટરે સંબંધિત તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે નુકસાનના સર્વેની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવાની સૂચના આપી અને નુકસાની માટે જે કંઈ ચૂકવવા પાત્ર થતું હોય તે તાત્કાલિકપણે ચૂકવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી। આજે વરસાદ પછી ઝાલોદ તાલુકામાં જે કંઈ નુકસાની થઈ હશે એના સંદર્ભે સ્થળ મુલાકાતો કરવામાં આવી હતી। એમાં પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા। એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કંઈ નુકસાની થઈ હશે તો એમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કંઈ કોમ્પન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટીતંત્રની સૂચના આપવામાં આવેલ છે। એની સાથે સાથે આજે ગરાડુ ગ્રામ પંચાયતની, ગરાડુ પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે। તો વહીવટીતંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે। દક્ષેશ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।